નમસ્તે મિત્રો, ગુજરાત વિઝિટ વિથ એડી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે લીલી તુવેરની કચોરી બનાવવા જઈ રહ્યા છીએ. જો તમારે પણ આવી ટેસ્ટી અને આવી ક્રિસ્પી લીલા તુવેરની કચોરી ખાવી હોય તો આ વિડીયો સંપૂર્ણ જોજો, જેથી કરી તમે પણ તમારા ઘરે આવી સરસ મજાની લીલા તુવેરની કચોરી બનાવી શકો છો. આને લીલી ચટણી એટલે કે ધાણાની ચટણી અથવા ખજૂરની આંબલીની જે ગળી ખટમીઠી ચટણી આવે છે તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા મેદાનો લોટ લીધો છે. મેં અહીંયા અંદાજે 500 ગ્રામ જેટલો મેદાનો લોટ લઈ લીધો હતો. તમે જોઈ શકો છો. તેને સાયણીથી આ રીતે સરસ રીતે સારી અને લઈ લેવાનો રહેશે મિત્રો, જેથી કરી કોઈ કચરો તેની અંદર આવે નહીં. ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે મેં અહીંયા, અને તેલ આની અંદર થોડુંક વધારે ચડિયાતા પ્રમાણમાં જ નાખવામાં આવે છે, કારણ કે તેનું ક્રિસ્પીપણું તેનાથી જ આવતું હોય છે. અને મેં અહીંયા ઘઉંનો પણ થોડોક લોટ લઈ લીધો હતો મિત્રો, અંદાજે અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ, તેલ, મીઠું નાખી અને મિક્સ કરી દઉં. ત્યારબાદ અહીંયા મેં 1.5 લીંબુ નો રસ નીકાળી અને લઈ લીધો હતો, અને અહીંયા પાણી, આટલી વસ્તુ મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. બહુ ઢીલો ના થાય તેનું ધ્યાન રાખશું. તો આપણી આ લીલી તુવેર ફોલીને મેં તૈયાર રાખી હતી મિત્રો. તુવેરને આપણે મિક્સરની અંદર મરચાં, ધાણા સાથે ક્રશ કરી લઈશું. સૌપ્રથમ આપણે તુવેરના બીજ ધાણા મરચાં સાથે ક્રશ કરીને આપણે તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ આ રીતે ક્રશ કરી અને લઈ લેવાનું છે આ મિશ્રણ. તો આપણો લીલી તુવેરની કચોરીનો માવો તૈયાર છે મિત્રો. હવે આને આપણે તેલમાં શેકી લઈશું. સૌપ્રથમ આપણે સ્ટવ પર તેલ મૂકશું. તેની અંદર 3 ચમચી જેટલી રાઈ નાખશું. રાઈ થોડીક વધારે પડતી આમાં નાખવામાં આવે છે મિત્રો. ત્યારબાદ થોડીક રાઈ સંપૂર્ણ ફૂટી જાય તેની રાહ જોશું. રાઈ સંપૂર્ણ ફૂટી જાય ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરશું મિત્રો. હવે લાગે છે કે સંપૂર્ણ પ્રમાણે રાઈ ફૂટી અને તૈયાર થઈ ગઈ છે. તો તેની અંદર આ રીતે તમે જોઈ લેશો, રાઈ ફૂટી જશે પછી ઉપર આવી જશે. તો એક વાટકી જેવી, નાની વાટકી જેટલા મેં તલ લઈ લીધા છે અને હિંગ નાખી લીધી છે. તલ જેવા નાખશો એટલે તલ ફૂટી અને બહાર નીકળી જશે. તો તે જ સમયે આપણે આપણું જે લીલી કચોરીનો માવો તૈયાર હતો એ થોડોક અંદર નાખી દઈશું, જેથી કરી તલ ફૂટીને બહાર ના જાય. તો આપણે આવો થોડોક પહેલાં માવો નાખી અને આને થોડુંક મિશ્રણ કરી લઈશું, જેથી કરી તલ આપણે જે નાખ્યા હતા તે ફૂટી અને બહાર નીકળી ના જાય. તેના માટે આપણે થોડોક માવો નાખી અને ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણો બધો જ માવો જે તૈયાર કર્યો હતો લીલી કચોરી માટેનો, લીલી તુવેર, ધાણા, મરચાં સાથેનો, તેને આની અંદર નાખી અને મિક્સ કરી લઈશું. અને આને મીડિયમ ટુ સ્લો, એટલે કે બહુ ધીમો નહીં અને બહુ ફાસ્ટ નહીં, એ રીતે હલાવતા જશું, એટલે કે ફ્રાય કરતા જશું. તેની અંદર આપણે અહીંયા મેં ખાવાના સોડા પણ નાખી દીધા હતા. સોડા નાખવાથી મિત્રો જે લીલી તુવેરનો કલર છે લીલો, એ બદલાઈ નહીં જાય, એના માટે ખાસ કરીને આ સોડા નાખવાના આવતા હોય છે. સોડા નાખવાના કારણે લીલી તુવેરનો કલર લીલો ને લીલો જ રહે છે, એને ગમે એટલું શેકો તો પણ. ત્યારબાદ અહીંયા મેં દળેલી ખાંડ એટલે કે બુરુ ખાંડ લઈ લીધી છે. તમારે જોડે બુરી ખાંડ ના હોય તો આખી ખાંડ પણ તમે નાખી શકો છો. તેમજ 2 ચમચી જેટલો ગરમ મસાલો પણ લઈ લીધો છે અહીંયા. તો આ બુરુ ખાંડ અને મસાલો છેલ્લે સુધી નાખવાનો રહેશે. અને ત્યારબાદ અંદાજે 10 મિનિટ પછી સ્ટવ બંધ કરી અને આપણે લીંબુનો રસ, અંદાજે 3-4 લીંબુનો રસ અંદર નાખી દીધો હતો. તો આપણો આ માવો તૈયાર થઈ ગયો છે. તેને ઠંડો પડવા દઈ, ઠંડો થઈ જાય ત્યારબાદ આ રીતે ગોળ ગોળ દળિયું વારી લેવાની રહેશે માવાની. માવો ઠંડો થાય ત્યારબાદ જ આ દળિયું વરસે, નતર આટલી સરસ દળિયું નહીં વરે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો આપણો જે લોટ તૈયાર કર્યો હતો બાંધીને મેદાનો, તેની હવે આ રીતે નાની નાની પૂરી વારી અને આ જે માવાની દળિયું હતી તે વચ્ચે મૂકી અને આ રીતે એકદમ ઢંકાઈ જાય તે રીતે આપણે એને ગોળ ગોળ દળી વારી લઈશું. અને ઉપરનો જે માવા મેદાના લોટનો વધનો ભાગ છે તેને નીકાળી લઈશું. તો આ રીતે એકદમ સરસ રીતે ગોળ ગોળ દળિયું વાળતા જશું મિત્રો.
તો આપણી આ કચોરીની દળીઓ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મેં 1 કિલો તુવેરની આ કચોરી બનાવી હતી મિત્રો. તો આપણે તેને તેલમાં તળી લઈશું. સૌ પ્રથમ તો આપણે મિત્રો બધી કચોરીની જો જરૂર ના હોય તો પણ તેને કાચી પાકી તો આમ તળી અને રાખી જ લેવાની, કારણ કે તમે એમને રહેવા દેશો તો મેદો ઢીલો પડી જશે. તેને આ રીતે કાચી પાકી તળી તેલમાં અને ફ્રીઝરમાં મૂકી દેશો તો ગમે ત્યારે પણ આ રીતે તળી અને ખાઈ શકાશે. એટલા માટે આપણે આ કાચી પાકી તળી અને કચોરી કાઢી લીધી છે. મેં 1 કિલો તુવેરની કચોરી હતી. તમે જોઈ શકો છો કે મેં બધી જ કચોરીને આ રીતે કાચી પાકી તળી અને સાઈડમાં આ બાઉલમાં તૈયાર કરીને મૂકી દીધી છે. ત્યારબાદ મારે જરૂરિયાત મુજબ કચોરી લઈ અને બીજી વખત એટલે સેકન્ડ ટાઈમ પણ આપણે આને તળી લઈશું. સેકન્ડ ટાઈમ તરતી વખતે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ એકદમ ધીમી, એટલે ગેસ એકદમ ધીમા તાપે આને ચડવા દેવાની છે. અને આને ચડતા થોડીક વાર લાગે છે, કારણ કે આ મેદાનો લોટ હોય છે, અંદરથી પણ ચડી જાય, એના માટે ધીમા તાપે તરવાનું રહેશે. જો ફૂલ ગેસ રાખશો તો કચોરી બળી જાય છે. અને ધીમા તાપે તરવાથી આ રીતે સરસ મજાની આછા પીળા કલરની કચોરી તૈયાર થઈ જાય છે. વધારે તાપમાને તરશો તો ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે મિત્રો. એટલે ધીમા તાપે જ કચોરી તરવી, આનું ખાસ ધ્યાન રાખવું. અને લાંબો ટાઈમ માટે આને તરતા રહેવું, કારણ કે તરત જો તમે નીકાળી દેશો તો કાચી રહેશે અંદરથી. એટલે ઉપરથી તમે જોઈ શકો છો આ રીતે આછા પીળા કલરની થઈ જાય ત્યારબાદ જ એને નીકાળવી. તો આપણી આ કચોરી તૈયાર થઈ ગઈ છે, જેને આપણે ખજૂર આંબલીની ચટણી તેમજ લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરી શકો છો.